नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ તો એમાં સેક્શન સી 3 માર્ક્સના પ્રશ્નો તો જોઈએ 37મો પ્રશ્ન વિસ્થાપન પ્રક્રિયા જુદા જુદા ઉદાહરણ આપી સમજાવો। તો વિસ્થાપન પ્રક્રિયા ક્યારે કરાવવામાં આવે કે જ્યારે વધુ ક્રિયાશીલ ધાતુમાં ઓછી ક્રિયાશીલ धातुનું ક્ષાર સાથે જો મિશ્રણ કરાવવામાં આવે તો વિસ્થાપન પ્રક્રિયા થાય। તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન કે દ્રાવણમાંથી દૂર કરે છે તેને વિસ્થાપન કહે છે। ઉદાહરણ ઝીંક પ્લસ AgNO3 એટલે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઝીંક નાઇટ્રેટ બને છે અને સિલ્વર છૂટું પડે છે। તો વધુ ક્રિયાશીલ ઝીંક છે અને ઓછી ક્રિયાશીલ ચાંદી છે તો ઝીંકનું સ્થાન ચાંદી લઈ લેશે અને ચાંદીનું સ્થાન ઝીંક લઈ લેશે। તો ZnNO3 ટ્વાઇસ એટલે ઝીંક નાઇટ્રેટ બની જશે અને ચાંદી છૂટું પડશે। એના પછી લોખંડની એટલે કે Fe પ્લસ કોપર સલ્ફેટ CuSO4 સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે તો Fe એ Cu નું સ્થાન લઈ લેશે તો બની જશે FeSO4 આયર્ન સલ્ફેટ પ્લસ કોપર સોલેટ। એવી જ રીતે ત્રીજી પ્રક્રિયા ઝીંક એની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયાથી ઝીંક સલ્ફેટ બને છે ZnSO4 પ્લસ કોપર સોલિડ। Pb લેડની કોપર ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એટલે કે Pb પ્લસ CuCl2 તો Pb કરતા કોપર કરતા Pb વધુ સક્રિય હોવાથી Pb કોપરનું સ્થાન લેશે અને વિસ્થાપન પ્રક્રિયા કરશે જેથી PbCl2 લેડ ક્લોરાઇડ મળશે અને કોપર ધાતુ સોલિડ સ્વરૂપે છૂટી પડશે। આમ અહીં ઝીંક લોખંડ Fe Pb લેડ એ સિલ્વર Ag અને કોપર Cu કરતા વધુ સક્રિય તત્વો છે। એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 38 सक्रियता श्रेणी में मध्य में रहेली धातु निष्कर्षण उदाहरण सहित समझावो। तो सक्रियता श्रेणी में मध्य में रहेली धातुओं जेवी के लोखंड झींक सीसु એટલે કે લેડ અને કોપર છે। આ ધાતુઓ કુદરતમાં સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે વધારે જોવા મળે છે। તો સૌપ્રથમ આ ધાતુને એના સલ્ફાઇડ અને કાર્બોનેટ માંથી મેળવવા કરતા ઓક્સાઇડ માંથી મેળવવી વધારે સરળ છે। તેથી રિડક્શન કરતા પહેલા સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને ઓક્સાઇડ સ્વરૂપે ફેરવવી જરૂરી છે। એટલે કે સૌપ્રથમ સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિવાળી ધાતુ કે કાર્બોનેટ વાળી અશુદ્ધિવાળી ધાતુને સૌપ્રથમ ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે અને મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે બે પદ્ધતિ છે ભુંજન અને કેલ્સિનેશન। તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો એને વધુ માત્રાની અંદર હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે અને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરીએ તો એને ભુંજન કહેવાય અને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ એને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે तो धातु ऑक्साइड में फेरवाय छे અને આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે। તો સૌપ્રથમ ઝીંક માટે ભુંજન અને કેલ્સિનેશન જોઈએ। તો ભુંજન માટે ઝીંક સલ્ફાઇડ ZnS સોલિડ પ્લસ O2 ગેસ અને ગરમ કરવામાં આવે તો ઝીંક ઓક્સાઇડ મળશે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે। સૌ પ્રથમ ઝીંક ઓક્સાઇડ મેળવી લીધું
પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા O2 છે, તો સોરી જમણી બાજુ તમારે 3 ઓક્સિજન છે, માટે ડાબી બાજુ 3 વડે ગુણી નાખીએ તો 3 દૂને 6 થાય, એટલે 2 વડે સલ્ફર ડાયોક્સાઇડ ને ગુણીએ અને 2 વડે ઝિંક ઓક્સાઇડ ને ગુણીએ તો ઝિંક પણ 2 થઈ ગયા અને સલ્ફર પણ 2 થઈ ગયા, તો ZnS ને પણ 2 વડે ગુણવું પડે. કેલ્સિનેશનમાં કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ એટલે ઝિંક કાર્બોનેટ સોલિડ સ્વરૂપે ઉષ્મા એટલે ગરમ કરશો એટલે ZnO ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે આ ઝિંક ઓક્સાઇડ મળ્યું આપણને, એટલે કે ધાતુના ઓક્સાઇડ મળ્યા, એને કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ મળશે એટલે ZnO સોલિડ પ્લસ કાર્બન સોલિડ ઇટ ગિવ્સ Zn એટલે ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડશે. પરંતુ રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વધુ સક્રિય ધાતુઓ સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે અને તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુમાંથી વિસ્થાપિત કરી શકાય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 ને એલ્યુમિનિયમના ભૂકા સાથે Al સાથે ગરમ કરવામાં આવે તો મેંગેનીઝ મળે છે, તેમજ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છૂટો પડે છે. તો મેંગેનીઝ ડાયોક્સાઇડ સોલિડ પ્લસ એલ્યુમિનિયમ સોલિડ ઇટ ગિવ્સ મેંગેનીઝ લિક્વિડ પ્લસ Al2O3 પ્લસ ઉષ્મા. સમીકરણને સંતુલિત કરીએ તો આ બાજુ આપણે 3 ઓક્સિજન છે, તો આ બાજુ આપણે 3 વડે ગુણીએ તો 3 દૂને 6 થાય. મેંગેનીઝ આ બાજુ 3 થયા, આ બાજુ 3 વડે ગુણી નાખીએ. એલ્યુમિનિયમ તમે અહીંયા 2 વડે ગુણશો તો 2 દુ 6, 2 તેરી 6 થાય, એલ્યુમિનિયમ 4 થઈ જશે, તો અહીંયા એલ્યુમિનિયમને 4 વડે ગુણવું પડશે. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 39, મિશ્ર ધાતુ કોને કહે છે? કોઈ પણ બે મિશ્ર ધાતુના નામ અને તેના ઘટકો જણાવો. તો કોઈ પણ ધાતુમાં જો કોઈ બીજી ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે અને તે પદાર્થના ગુણધર્મો બદલાય તો તેને મિશ્ર ધાતુ કહેવાય. આમ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધારે ધાતુઓ અથવા ધાતુઓ કે અધાતુનું સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુના નામ અને મિશ્ર ધાતુમાં રહેલા ઘટકો જોઈએ તો સ્ટેનલેસ સ્ટીલ, લોખંડ Fe, નિકલ Ni અને ક્રોમિયમ Cr આ 3 ઘટકોનો સમાવેશ થાય. પિત્તળ, બ્રાસ જેની અંદર કોપર Cu એટલે કે તાંબુ અને ઝિંક Zn નો ઉપયોગ થાય. બ્રોન્ઝની અંદર તાંબુ અને ટીન Sn નું મિશ્રણ છે. સોલ્ડર, લેડ Pb અને ટીન Sn નું મિશ્રણ છે. 22 કેરેટ સોનું મિશ્ર ધાતુ ગણાય, કારણ કે 24 કેરેટ સોનું શુદ્ધ ધાતુ છે. તો 22 કેરેટ સોનામાં સોનું Au, કોપર અથવા ચાંદી Ag નું મિશ્રણ હોય છે. અને સૌરસ આપણે ઝિંક એમાલ્ગમ લઈ લઈએ. ઝિંક એમાલ્ગમમાં જો મર્ક્યુરી Hg અને ઝિંક Zn ઘટકો તરીકે હોય છે. પ્રશ્ન નંબર 40, માનવ મગજની રચના વર્ણવો. તો મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ એટલે ઉપરનો ભાગ, જેમાં મુખ્ય બૃહદ મસ્તિષ્ક છે. મધ્ય મગજ એની અંદર હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિનો સમાવેશ થાય. અને પશ્વ મગજમાં પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્કનો સમાવેશ થાય. પોન્સને સેતુ પણ કહેવાય. અને આપણું મગજ કરોડરજ્જુ સાથે સંકળાયેલું છે. તો જોઈએ પેલું અગ્ર મગજ. બૃહદ મસ્તિષ્ક અગ્ર મગજમાં આવશે અને વિચારવા માટેનો મુખ્ય ભાગ એટલે અગ્ર મગજ. વિવિધ ગ્રાહી એકમોમાંથી જે સંવેદનાઓ છે એ મેળવવા માટેનો વિસ્તાર એટલે અગ્ર મગજ. અગ્ર મગજમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ આ બધી જ ગ્રાહી ચેતાઓ છે
એના વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો એટલે કે આ વિસ્તારમાં શું થાય કે વિવિધ ગ્રાહી એકમોમાંથી આવતી માહિતીને મગજની અંદર સંકલન કરી સંવેદનાઓનું અર્થઘટન અગ્ર મગજમાં કરી શકાય છે. અને અર્થઘટન કર્યા બાદ કેવો પ્રતિચાર આપવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. અને ઐચ્છિક સ્નાયુના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા પ્રેરક કેન્દ્રો એટલે કે ચાલક કેન્દ્રો પણ અગ્ર મગજમાં હોય છે. મધ્ય મગજ એટલે કે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ એટલે મધ્ય મગજ. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા છે. અને પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ પશ્વ મગજના ભાગ છે. આપણા શરીરની અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી, આ બધું લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. આ ઉપરાંત અનુમસ્તિષ્કમાં ઐચ્છિક ક્રિયાઓ તરીકે ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. તો આ થયું મગજ. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 42, ગ્રાહી એકમ એટલે શું? પિચ્યુટરી ગ્રંથિમાં સ્ત્રવતા વૃદ્ધિઅંતઃસ્ત્રાવની અસર જણાવો. તો ચેતાકોષનો ટોચનો ભાગ તંતુ એને શિખાતંતુ કહેવાય, જે ગ્રાહી એકમ છે. ગ્રાહી એકમ વિવિધ સંવેદનાઓને ગ્રહણ કરી ચેતાકોષમાં પહોંચાડે છે. પિચ્યુટરી ગ્રંથિમાં સ્ત્રવતો વૃદ્ધિઅંતઃસ્ત્રાવ GH છે, ગ્રોથ હોર્મોન કહેવાય. અને બાલ્યાવસ્થામાં એટલે કે નાનપણમાં આ પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવતો વૃદ્ધિઅંતઃસ્ત્રાવ GH જો એની ઉણપ સર્જાય તો કદ નાનું રહે, જેને વામનતા એટલે કે ઠીંગણાપણું કહે છે. અને જો આ GH એટલે ગ્રોથ હોર્મોન વધુ પ્રમાણમાં સ્ત્રવે ઉત્પન્ન થાય તો બાળકનું કદ મોટું થાય છે, જેને વિરાટકાયતા કહેવાય છે. એના પછી આગળ વધીએ તો નર પ્રજનન તંત્ર સમજાવો. તો પુરુષનું પ્રજનન તંત્ર મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ અને શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારું અંગ. શુક્રકોષોનું ઉત્પાદન કરતું અંગ એટલે શુક્રપિંડ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે. અને શુક્રકોષોના નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન એટલે કે 37°C કરતા 2 થી 3°C તાપમાન નીચું જરૂરી છે. શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. અને છોકરામાં ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષના ઉત્પાદનનું નિયંત્રણ અને છોકરામાં યુવાવસ્થામાં લક્ષણો નું પણ નિયંત્રણ કરે છે. એના પછી શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડનારા અંગો, એમાં આવશે શુક્રવાહિની, મૂત્ર જનન માર્ગ અને સહાયક ગ્રંથિઓ. શુક્રવાહિની શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોનું શુક્રવાહિની દ્વારા સ્થળાંતર કરે છે. અને આ શુક્રવાહિની મૂત્રાશયમાંથી આવતી નલિકા સાથે જોડાય છે. મૂત્ર જનન માર્ગ તે મૂત્ર અને શુક્રકોષોના વહનનો સામાન્ય માર્ગ છે. સહાયક ગ્રંથિઓ શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવ ઠલવાય છે, તેથી શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે છે. અને આ સ્ત્રાવને કારણે શુક્રકોષોનું સરળતાથી સ્થળાંતરણ થાય છે અને સ્ત્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે છે. એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર 43, જંગલોના હિસ્સેદારો કોણ કોણ હોય છે?
તો જંગલોના 4 હિસ્સેદારો છે: સ્થાનિક લોકો, વન વિભાગ, ઉદ્યોગપતિઓ અને જંગલ અને વન્યજીવ પ્રેમીઓ. પહેલું છે સ્થાનિક લોકો, કે આ લોકો જંગલમાં અથવા જંગલની આસપાસ રહેતા હોય અને જંગલમાં ઉત્પન્ન થતી પેદાશો ઉપર આધાર રાખતા હોય છે. બળતણ માટે સૂકા લાકડા, ઝૂંપડીને ટેકો આપવા, ખાદ્ય પદાર્થો એકત્રિત કરવા અથવા સંગ્રહ કરવા ટોપલીઓ બનાવવા, ખેતીના સાધનો બનાવવા, માછલી પકડવા કે શિકાર કરવાના સાધનો બનાવવા વાંસનો ઉપયોગ કરે છે. તેઓ ફળ, કવચવાળા ફળ જેને નટ્સ કહેવાય, અને ઔષધિઓ એકત્રિત કરવાની સાથે સાથે પશુઓને જંગલમાં ચરાવતા હોય છે અથવા તેમના માટેનો ચારો જંગલમાંથી એકત્રિત કરતા હોય છે. સામાન્ય રીતે જંગલનો ઉપયોગ એવી પરંપરાગત રીતે કરે છે કે જેથી જંગલો જળવાઈ રહે. બીજા સ્થાનિક લોકો તરીકે ઉદ્યોગપતિઓ, તેઓ પોતાના ઉદ્યોગો માટે કાચો માલ જંગલમાંથી મેળવે છે અને આ કાચો માલ ઓછી કિંમતે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તેઓને જંગલ સંરક્ષણમાં કોઈ રસ નથી. તેઓ જંગલોને માત્ર કાચો માલ મેળવવાનો જ સ્ત્રોત સમજે છે. દાખલા તરીકે ઇમારતી લાકડું, ટીમરૂના પાન, લાખ, રાળ, રબર વગેરે. ત્રીજું છે સરકારી ખાતું, સરકારી જંગલ ખાતું, વન વિભાગ. તે જંગલો પર નિયંત્રણ ધરાવે છે અને જંગલોમાંથી પ્રાપ્ય સ્ત્રોતોનું નિયંત્રણ કરે છે. અને વન નાબૂદીને ભરપાઈ કરવા વન વિભાગના મોટા પાયે વનીકરણ માટે જંગલ ખાતું જવાબદાર છે. તેમાં ચોક્કસ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવે છે કે જેથી વિભાગની આવકમાં વધારો થાય, અને આમ કરવા જતા જૈવ વિવિધતાને નુકસાન પણ થઈ શકે છે. ચોથામાં હિસ્સેદાર તરીકે જંગલો અને વન્યજીવ પ્રેમીઓ, કે તેઓ જંગલ ઉપર આધાર નથી રાખતા પરંતુ જંગલ અને જંગલમાં વસતા સજીવોનું સંરક્ષણ ઈચ્છે છે અને તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. તેથી જંગલો અને જંગલોને થતું નુકસાન અટકાવવાના ઉપાયો પ્રયત્નો કરે છે. તેઓને પ્રાચીન સ્વરૂપમાં જાળવી રાખવા માંગે છે. અને આ વન્યજીવ પ્રેમીઓએ સૌપ્રથમ સંરક્ષણની શરૂઆત સિંહ, વાઘ, હાથી, ચિત્તો, ગેંડા જેવા મોટા પ્રાણીઓથી કરી હતી, પરંતુ હવે તેઓ સમગ્ર જૈવ વિવિધતાને સાચવવાની જરૂરિયાતને મહત્વ આપે છે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 44, લેન્સનો પાવર કોને કહેવાય? લેન્સના પાવરનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. તો લેન્સની કેન્દ્ર લંબાઈ f ના વ્યસ્તને લેન્સનો પાવર p કહે છે. કે લેન્સના પાવર p ની વ્યાખ્યા લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્ત વડે આપી શકાય છે. માટે લેન્સના પાવરનું સૂત્ર p બરાબર 1/f. લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, જેને કેપિટલ ડી વડે દર્શાવી શકાય છે. જો કેન્દ્ર લંબાઈ f મીટરમાં હોય તો 1 ડાયોપ્ટર ઇક્વલ ટુ 1 મીટર ઇનવર્સ, એટલે કે 1 ડાયોપ્ટર એટલે 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર. નવી કાર્ટેશિયન પ્રણાલી પ્રમાણે બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ હોય છે. અને ઓપ્ટિશિયન એટલે કે આંખના ડોક્ટર આંખ તપાસી ચશ્માના જે નંબર પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે તે હકીકતમાં શુદ્ધિકારક લેન્સનો પાવર જ છે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 45, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન, આકૃતિ દોરી સમજાવો. તો આકૃતિમાં કાચનું લંબઘન ABCD છે. જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ EF બે માધ્યમને છૂટી પાડતી સપાટી AB પર આપાત થાય છે ત્યારે સહેજ વક્રીભવન પામે છે. અને
ઓ બિંદુએ વક્રીભવન પામે છે માટે ઈએફ આપાત કિરણ છે, ઓ બિંદુએ સપાટીને દોરેલો લંબ એન એન ડેશ આપાત કિરણ આપાત કોણ I1 અને R1 ના સમાન મૂલ્ય આપે છે અને આ આપણા માટે પ્રથમ વક્રીભવન થાય. આમ ઓ ડેશ વક્રીભૂત કિરણ બને છે અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી સીડી માટે આપાત કિરણ બને છે. ઓ ડેશ કિરણ જ્યારે સીડી સપાટી પર આપાત થાય છે ત્યારે સહેજ વક્ર બને છે અને હવાના માધ્યમ માટે નિર્ગમન પામે છે. આમ ઓ ડેશ એચ એ સીડી સપાટી માટે વક્રીભૂત કિરણ છે. આ દ્વિતીય ક્રમનું વક્રીભવન બને છે. આમ ઓ ડેશ સપાટીએ લંબ દોરવામાં આવે એમ એમ ડેશ, જો એમ એમ ડેશ લંબ દોરવામાં આવે તો આપાત કોણ I1 અને વક્રીભૂત કોણ R2 સમાન મૂલ્યના બને છે. એના પછી આગળ વધીએ તો જો ઈએફ કિરણ ને બે માધ્યમને છૂટી પાડતી સપાટી એબી પાસે વક્રીભવન ન પામ્યું હોત અને સીધે સીધું આપાત થયું હોત તો તે નિર્ગમન કિરણ ઓ એચ ની જગ્યાએ ઓ પી થાત. આમ ઓપી એ નિર્ગમન પામ્યા વગરનું હોત, નિર્ગમન કિરણ ઓપી થયું હોય. આમ આ કિરણ OH માંથી ઓપી કિરણ ઓપી પર ઓ માંથી એટલે કે ઓ ડેશ માંથી લંબ ઓ ડેશ એલ દોરવામાં આવે તો ઓ ડેશ એલ પાર્શ્વીય સ્થાનાંતર તરીકે ઓળખાય છે. આમ કાચના લંબઘન ચોસલા વડે વક્રીભવન થાય ત્યારે બે જગ્યાએ વક્રીભવન પામે છે. જ્યારે હવા અને કાચનું માધ્યમ છે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે વક્રીભવન પામે છે અને ઘટ માધ્યમમાંથી જ્યારે પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પણ વક્રીભવન પામે છે. આમ કાચના લંબઘન વડે જ્યારે વક્રીભવન થાય ત્યારે બે વક્રીભવન શક્ય બને છે, પ્રથમ ક્રમનું વક્રીભવન અને દ્વિતીય ક્રમનું વક્રીભવન. તો આ થયો આપણા માટે વિભાગ સી. આવતા વિડીયોમાં આપણે વિભાગ ડી વિશે ચર્ચા કરીશું. બસ અસ્તુ.